અને ત્યારબાદ મહત્વના મુદ્દા પર ચર્ચા કરીશું ને એ મુદ્દો છે કે મોબાઈલના વળગણે જીવ લઈ લીધો। બાળક રડે છે તો તરત જ તમે એને ફોન પકડાવી દો છો। બાળક હજી શાળામાં ભણે છે અને તમે એને ફોન આપી દો છો। ક્યાંક વધુ પડતા ફોનનો ઉપયોગ બાળક કરી લે છે, પરંતુ તમે ના નથી બોલી શકતા અને ના ન બોલી શકનારી તમામ માતા પિતા ચેતી જજો, કારણ કે એક લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે સુરતથી અને આ પ્રકારના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે। વધુ એક કિસ્સો સામે આવ્યો છે સુરતથી। સુરતની 20 વર્ષીય યુવતીનો માનવામાં ન આવે તેવો આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે। 20 વર્ષની વિશાખાને મોબાઈલની લતના કારણે ગૂગલ વ્યક્તિ હોય તેવો આભાસ થવા લાગ્યો હતો। મોબાઈલની અચેતન મન પર થયેલી અસર બાદ યુવતીએ આપઘાત કરી લીધો। મોબાઈલની લતના કારણે ગૂગલ દેખાતું હતું અને આ ગૂગલ બોલતું હોવાનો યુવતીએ પરિવારજનોને જણાવ્યું હતું। મનોચિકિત્સકે ફોનની લત છોડાવવાનું કહેતા 1 મહિનાથી યુવતીને ફોન પરિવારે નહોતો આપ્યો, પરંતુ ફોનની લતમાં તેણે જિંદગી ટૂંકાવી દીધી। આ યુવતી ઘણા સમયથી ડિપ્રેશનમાં પણ હતી, પરંતુ ફોનનો આટલો બધો ઉપયોગ યુવતી દ્વારા કરવામાં આવ્યો અને એ ઉપયોગ ક્યાંક યુવતીને ભારે પડ્યો અને આજ મુદ્દે ચર્ચા કરવી છે। આપની સાથે સિનિયર સાયકોલોજિસ્ટ ડોક્ટર પ્રશાંત ભીમાણી જોડાઈ ચૂક્યા છે। ડોક્ટર પ્રશાંત, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં। સૌપ્રથમ આપને એ પ્રશ્ન પૂછવો છે કે જ્યારે પણ વ્યક્તિ ડિપ્રેશનમાં જાય છે તો એ ડિપ્રેશનના શરૂઆતના લક્ષણ શું હોય છે? કારણ કે સુરતથી જે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો છે સામે, તેમાં એ યુવતી કે જેણે આપઘાત કર્યો એ ડિપ્રેશનનો શિકાર પણ હતી। જ્યારે કોઈ વ્યક્તિને ડિપ્રેશનની શરૂઆત થાય ત્યારે મોટેભાગે એને ઉદાસી રહેતી હોય છે, કોઈની સાથે વાતચીત કરવાનું મન નથી થતું, ક્યારેક ચીડિયાપણું થતું હોય છે, એનામાં એક પ્રકારનું એવું ઇરિટેશન એને રહે છે, એને અજંપો સતત રહ્યા કરે છે, એ પોતાના સંબંધો બીજા બધા સાથે ઓછા કરી દે છે, જમવાનું અને સૂવાનું આ બંનેના સમયને પ્રમાણ કાં તો ખૂબ વધી જાય કાં તો ખૂબ ઘટી જાય। આ ડિપ્રેશન। ડોક્ટર પ્રશાંત, આજકાલ જે બાળકો છે અને યુવાનો પણ સતત ફોનની સ્ક્રીનની સામે બેઠા હોય છે, એમાં જ રચ્યા પચ્યા રહે છે। આનો જે ઉપયોગ કરવામાં આવે છે તેને આપ કેટલો હાનિકારક માનો છો? સોશિયલ મીડિયાનો ઉપયોગ અથવા તો સ્ક્રીન એડિક્શન જેને આપણે ઓવરઓલ જો ગણી લઈએ તો અત્યારે ભારતમાં યુવાનોમાં એવરેજ 5 થી 6 કલાકનો સ્ક્રીન ટાઈમ છે, જે ખરેખર ભયંકર બાબત કહેવાય, બહુ હાનિકારક બાબત છે। એટલે યુવાનો જ્યારે પોતાની ક્રિએટિવિટીનો મોટા ભાગનો સમય સ્ક્રીન એડિક્શન પાછળ અથવા તો સોશિયલ મીડિયા પાછળ જ્યારે ગાળે છે ત્યારે એવું કહી શકાય કે એક ખતરનાક ટ્રેન્ડ છે અને ભવિષ્યમાં એની વધારે નકારાત્મક અસરો જોવા મળશે। હું એવું માનું છું કે તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ જ્યારે માહિતી શેર કરવા કે બીજા કશાક માટે થોડો સમય માટે ચોક્કસ કરો, એમાં કોઈ ના નથી। સોશિયલ મીડિયા એ બેધારી તલવાર જેવું છે, એને સાચવીને એનો ઉપયોગ કરવો ખૂબ જરૂરી। બિલકુલ ડોક્ટર, આજે અત્યારે વાત કરવામાં આવે ટેકનોલોજી, અત્યારે એઆઈનો જમાનો છે, આંગળીના ટેરવે તમામ કામો થઈ જાય છે, પરંતુ આ ટેકનોલોજી આશીર્વાદ પણ છે અને સાથે સાથે અભિશાપ પણ બની ગયું છે। ટેકનોલોજી ડેફિનેટલી આશીર્વાદ પણ છે અને અભિશાપ પણ છે। એમાં ટેકનોલોજી જે છે એ એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેને તમે સમજી વિચારીને વાપરો, સારાના વિવેકથી વાપરો તો એ તમને ઉપયોગી થાય છે। પણ જો એટલું હંમેશા આપણે યાદ રાખવું કે જો તમે ટેકનોલોજીનો દુરુપયોગ કરતા થશો તો ટેકનોલોજીની નકારાત્મક અસરો તમારા મન ઉપર થયા વગર રહેશે નહીં। એટલે ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાને કારણે વ્યક્તિના વર્તનમાં જે ફેરફારો થાય છે એ વ્યક્તિએ જાતે સ્વીકારેલી અવસ્થા છે ઘણીવાર, અને ધીરે ધીરે એ બાજુ એ ધસી જાય છે। હું એટલું ચોક્કસ કહીશ કે ટેકનોલોજી અથવા સોશિયલ મીડિયા આપણા માટે છે, આપણે સોશિયલ મીડિયા કે ટેકનોલોજી માટે નથી। આ લોકોએ ખાસ યાદ રાખવું જોઈએ। ડોક્ટર, આજકાલના બાળકો જે બહોળા પ્રમાણમાં ફોનનો ઉપયોગ કરે છે અને જ્યારે બાળક રડતું હોય છે અથવા તો જીદ કરતું હોય છે ત્યારે માતા પિતા પણ એ જ કહે છે કે લે ફોન એના હાથમાં પકડાવી દે છે। આ એક રસ્તો છે, આ એક સોલ્યુશન છે તેને શાંત કરવાનો, અને સાથે સાથે બીજું એ પણ છે કે ઘણી બધી આડઅસરો થઈ રહી છે। માતા પિતાએ ખાસ કરીને શું ધ્યાન રાખવું જોઈએ?
ઘણી બધી વખત એવું થતું હોય છે કે સાવ નાના બાળકો જ્યારે જમે નહીં અથવા તો જીદ કરે, તોફાન કરે, કંકાસ કજીઓ કરે, ત્યારે માતા પિતા જે છે એને શાંત કરવા માટે એક પેસિફાયર તરીકે, એટલે શાંત રાખવાના એક ઉપાય તરીકે એને સ્ક્રીન હાથમાં પકડાવી દે છે, મોબાઈલ હાથમાં પકડાવી દે છે. આવા સંજોગોમાં બાળકને એ સ્ક્રીન સાથે એક પ્રકારનું માનસિક જોડાણ એનું થઈ જાય છે. અને જ્યારે બાળક જમતું નથી ત્યારે એવા સંજોગોમાં જો એને મોબાઈલ બતાવવામાં આવે અથવા તો એ મોબાઈલ જમતી વખતે એને મોબાઈલ સામે બતાવી અને કોળિયા ભરાવવામાં આવે ત્યારે એ બાળકની ભૂખ અને સ્ક્રીન આ બંનેનું કન્ડિશનિંગ થઈ જાય છે. એટલે એ પછી એ કન્ડિશનિંગ એટલે જોડાણ, એટલે કે જેને મનોવિજ્ઞાનમાં અભિસંધાન કહીએ છીએ, એ દૂર કરવું બહુ મુશ્કેલ બને છે. એટલે બાળક પછી મોટી ઉંમરે પણ સ્ક્રીનનું બહુ ઝડપથી એ આદી થઈ જાય છે. અને ખાસ મારે કહેવું છે કે જ્યારે માતા પિતા એવું સમજે છે કે અમે બાળકને શાંત કરી દીધું, પણ બાળક ખરેખર એ શાંત નથી થતું, પણ તમે વધારે ખરાબ પરિસ્થિતિમાં બાળકને મૂકી રહ્યા છો. અને એનાથી પણ વધારે મારે માતા પિતાને એ કહેવું છે કે દેખાદેખીની અંદર તમારું બાળક જ્યારે નાનું હોય ત્યારે એના હાથમાં મોંઘા મોબાઈલ પકડાવી દો છો, જેનો ખરેખર એને કોઈ એવો ટેકનોલોજીકલ ઉપયોગ નથી હોતો, ત્યારે પણ તમે એનું અહિત કરો છો. એટલે માતા પિતાએ ખાસ એ ધ્યાન રાખવું જોઈએ કે પોતે મોબાઈલનો ઉપયોગ બાળકોને દેખતા બિનજરૂરી રીતે કરે નહીં, અને બાળકો સાથે ઓનલાઈન નહીં પણ ઓફલાઈન ગેમ માટે કે ઓફલાઈન કોઈ એક્ટિવિટી માટે વધારે વિચાર કરે તો એનાથી બાળકને ચોક્કસ ફાયદો થાય છે. મારે એક બીજી વાત પણ અહીંયા એડ કરવી છે કે જે ઓનલાઈન ગેમના કારણે બાળકોના મન પર જે નકારાત્મક અસરો થાય છે એ બહુ ભયંકર છે. ડોક્ટર, એક માતા પિતા તરીકે આપણે ક્યાં ચૂક ખાઈ જઈએ છીએ કે જે બાળકની ફોનની જે અસર છે એ દિવસે ને દિવસે વધતી જાય છે અને કેટલાક બાળકોને જીવ પણ લઈ લે છે? આપણે માતા પિતા તરીકે કે વાલી તરીકે બાળકને મોબાઈલને એક રમકડા તરીકે આપણે વાપરીએ છીએ અને ત્યાં આપણે બહુ મોટી ભૂલ કરીએ છીએ. આપણને ખબર નથી કે નાની સ્ક્રીનમાંથી મોટો રાક્ષસ તમારા બાળકના વર્તનને નકારાત્મક રીતે ગળી રહ્યો છે. એટલે આ બાબત આપણે સમજવાની જરૂર છે. અને જ્યારે માતા પિતા પોતે પણ સ્ક્રીનના એડિક્ટ થઈ ગયા હોય તો અને બાળકને સૂચના આપે કે પોતે ફોન જોતા જોતા કે તારે આ મોબાઈલ બાજુમાં મૂકી દે, તો પોતે જ જોવે છે તો બાળકે એને જોઈને શીખવાનું જ છે. એટલે આ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે પોતે પણ ઘરની અંદર હોઈએ, પોતાની નજીકની વ્યક્તિઓ સાથે બેઠા હોઈએ ત્યારે વાતચીત કરવાનો આગ્રહ રાખો, દિવસ અંગેનું ડિસ્કશન કરવાનો આગ્રહ રાખો અને બાળક પાસેથી પણ જાણો. તમે એની સાથે એક કોમ્યુનિકેશન જાળવી રાખો. જો તમારું એક કોમ્યુનિકેશન, જેને હું ઓફલાઈન કોમ્યુનિકેશન કહું છું, એ જો તમારું બાળક સાથે જળવાયેલું નહીં હોય તો બાળક પોતાની દુનિયામાં ધીરે ધીરે ડૂબી જશે. ને એ દુનિયા એટલે કઈ તો કે સ્ક્રીનની દુનિયા. કારણ કે સ્ક્રીનમાંથી આખા બીજા વિશ્વ સાથે સંકળાય છે જે વર્ચ્યુઅલ છે. એને વાસ્તવિક દુનિયાથી એનો સંપર્ક કપાઈ જાય છે. એટલે વાસ્તવિક દુનિયામાં રાખવા માટે તમે વધારે સારા, વધારે ઇન્ટરેસ્ટિંગ એવા ઓપ્શન્સ ઊભા કરો તો બાળક તમારી વધારે નજીક રહેશે. એટલું ખાસ મારે કહેવું છે. ડોક્ટર, એ દીકરીને કેટલી હદે માનસિક અસર પહોંચી હશે? કારણ કે તેના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ગૂગલ એક વ્યક્તિ છે તેવો તેને આભાસ થાય છે અને વારંવાર તે દીકરી એવું પણ કહેતી હતી કે ગૂગલ મને એવું કહે છે કે મરી જા, ગૂગલ મને એવું કહે છે જમી લે. એટલે ગૂગલ એ વ્યક્તિ તરીકેનો આભાસ તેને થતો હતો. આ પરિસ્થિતિ કઈ હદ સુધી પહોંચી ગઈ? સુરતનો જે આ બનાવ છે કે સોશિયલ મીડિયાને લીધે અથવા તો એ મોબાઈલમાં એડિક્ટ જે થઈ ગઈ હતી એના કારણે એને ધીરે પછી મનમાં એવો આભાસ થયો કે ગૂગલ જે છે એ આદેશો આપે છે એટલે પોતે વર્તન કરે છે. એકચ્યુઅલી શરૂઆતમાં કદાચ એને ડિપ્રેશન હોઈ શકે, સ્ક્રીન એડિક્શન હોઈ શકે, પણ પછી એ યુવતીને એમાંથી વધારે એ માનસિક વિકૃતિ જ્યારે વધી ગઈ હશે, એનું સ્તર જ્યારે વધારે તીવ્ર બન્યું હશે ત્યારે ડિલ્યુઝનલ ડિસઓર્ડરમાં પરિવર્તિત થઈ ગયો છે. ડિલ્યુઝનલ ડિસઓર્ડરનો અર્થ એવો થાય ભ્રમણાની વિકૃતિ. એટલે વ્યક્તિને ઘણી બધી વખત એવું થતું હોય છે કે કોઈક મારી સાથે ક્યાંક વાત કરી રહ્યું છે, કોઈક કેમેરાથી મને જોઈ રહ્યું છે, કોઈ મારી પાછળ પડી ગયું છે, કોઈ મને આદેશો આપે છે, એ પ્રમાણે મારે વર્તન કરવું પડે. આ બધી જ બાબતો છે એ લક્ષણ છે ડિલ્યુઝનલ ડિસઓર્ડરના. અને એને કારણે એને જો કદાચ એવું થાય કે કોઈ મને આદેશ આપે છે કે મારે કોઈને મારવું જોઈએ અથવા પોતાની જાતને મારવું જોઈએ તો વ્યક્તિ એવું પણ કરી બેસે છે. કારણ કે એનો વાસ્તવિકતા સાથેનો સંપર્ક ધીરે ધીરે કપાઈ જાય છે. એટલે એના માટે ચોક્કસપણે એની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ, સાયકોલોજીકલ સારવારની જરૂર છે, તો જ એ વ્યક્તિને સારું થાય. અને જો એ વહેલી તકે ઓળખાઈ ગયું હોત આ સુરતની યુવતીને તો એ ચોક્કસ બચી શકી હોત. પ્રાર્થના. ડોક્ટર પ્રશાંત, આભાર ગુજરાત ફર્સ્ટની સાથે જોડાવા બદલ.
તો મુદ્દાની વાતમાં આ 5 મહત્વના મુદ્દા કે જેના પર આજે આપણે ચર્ચા કરી, જેમાં સૌપ્રથમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આઝમગઢથી અબ કી બાર 400 કે પારનો હુંકાર કર્યો હતો અને ત્યારબાદ રાહુલ ગાંધીની વાત કરીએ તો રાહુલ ગાંધીની ગુજરાતમાંથી જ્યાંથી યાત્રા નીકળી છે, એક તરફ એવો અંદાજ હતો કે રાહુલ ગાંધી ગુજરાતમાંથી નીકળી રહ્યા છે તો તૂટતી કોંગ્રેસને બચાવી શકશે, પરંતુ એ ક્યાંક શક્ય ન દેખાયો. કોંગ્રેસમાં રાજીનામા પડવાનો દોર હજુ પણ યથાવત છે. આ તરફ ટીએમસીની વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી દ્વારા 42 ઉમેદવારોની નામની યાદી જાહેર કરી દેવામાં આવી છે, જેમાં ટ્વિસ્ટ ત્યાં દેખાઈ રહ્યો છે. યુસુફ પઠાણને જ્યાં ઉભા કરવામાં આવ્યા છે એ પણ. તો હવે રાજકીય પેજ પર યુસુફ પઠાણ દ્વારા કેવું પ્રદર્શન કરવામાં આવે છે એ જોવું ખૂબ વધારે રસપ્રદ રહેશે. અને આ સાથે સૌથી વધારે મહત્વની વાત કે મોબાઈલના કારણે જે વ્યક્તિ એક યુવતીનો જીવ લીધો, સુરતનો ચોંકાવનારો આ લાલબત્તી સમાન કિસ્સો, આ તમામ કિસ્સાઓ, આ તમામ મુદ્દાઓ કે જેના પર હાલ આપણે મુદ્દાની વાતમાં ચર્ચા કરી. તો મુદ્દાની વાતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.